તો શું કે મારે કરે જાવ તો જય માતાજી ને મહાદેવર બધાને. તો આપણે જવાનું હતું હૈદરાબાદ અને આપણા મમ્મીને કહી દીધું જય માતાજી અને બેનબાને કહી દીધું જય માતાજી અને માતાજીના દર્શન કરી નીકળી ગયા આપણે હૈદરાબાદ જવા માટે. ત્યાં પણ નીચે મળી ગયા ટકી એને કહી દીધું જય માતાજી અને ત્યાં હું ને અભિભાઈ નીકળી ગયા વસ્તુ લેવા કારખાનાની ને એમાં દર્શનભાઈનો ફોન આવ્યો. દર્શનભાઈ થઈ ગયું પ્લેટો પૂરું. પછી અમિતભાઈને મહિલા અમિતભાઈ કન્ને કીધી ખડરાવેલા કેમ કે એને આવવાનું હતું. પછી આ પાડી ના પાડી પણ કાંઈ વાંધો ને ભાઈ જ છે આપણો. અને મસ્ત મજાના અલ્ટિકામાં આપણે ગોઠવાઈ ગયા બધાય હવની રીતના હવ. અને તમને બધાને તો ખબર જ છે તમારા ભાઈને ભૂખ જાજી લાગે એટલે આપણે લઈ લીધા પડીકા અને મસ્ત મજાના નીકળી ગયા આપણે હાઈવે તરફ. અને હાઈવે પર જતા હતા ત્યાં થોડાક આગળ વધ્યા ત્યાં તો આપણે વરસાદ ચાલુ થઈ ગયો અને વરસાદમાં નીકળતા આપણે થઈ ગયું સીએનજી પૂરું. પછી પુરાવી લીધું પ્લેટોર. થોડું ઘણું પેટ્રોલ પુરાવીને આગળ વધ્યા ત્યાં સીએનજી પંપ મળી ગયો એટલે આપણે પુરાવી લીધું સીએનજી પુરાવીને આગળ નીકળ્યા. તો મસ્ત મજાની હોટલ આવી ગઈ હતી ને બે ગયા હતા જમવા અને વાગી રહ્યા હતા 11:30 અને જમી લીધું ને હોટલ મોમાઈ કાઠિયાવાડીમાં જમી લીધું. અને મેં ચાલો જમી કરીને થઈ ગયા આપણે. મેં પહેલાં જમી લીધું હતું અને ઓલા બધા હજી જમતા હતા. હું જમી કરીને પાણી પીને બહાર આવતો રહ્યો. પછી ઘંટારો મેં લાવો હું હવે ગાડી હાંકી લઉં. પછી ગાડીનું ડ્રાઈવિંગ મેં કર્યું અને વરસાદે આવતો હતો થોડો ઘણો. અને જો મસ્ત મજાનું લોકેશન આવી ગયું સાપુતારા હિલ ઉપર. મસ્ત મજાનું ફોટા પાડવા ઊભા રહી ગયા હતા બધા પાડતા ફોટા. મેં લાવું 2-3 હું પાડી લઉં. અને જોઈ શકો તમે કેવા આમાં વણા કે ઘાટ એ થોડુંક અઘરું છે ગાડી લાવવામાં. વાંધો એમ છે નહીં અંદર. અમારા ડ્રાઈવર ભાઈ બરોબર હતા એટલે. અને જો તમે ખાલી એકવાર લોકેશન જુઓ કેવું મસ્ત ફિલિંગ આપે. જો ખાલી વરસાદ જેવો મોસમ એ બહુ મજા આવી. અને હજી તમે કન્ટિન્યુ રહ્યો જો બાકી મોસમ કેવો મસ્ત છે. અને ચાલો મળીએ આપણે આગલા વ્લોગમાં. તો ને આગળ કન્ટિન્યુ.